વિષય ચાલુ કરીએ ગઈકાલે આપણે ભરતીની વાત કરી હતી આજે આપણે વાત કરીશું મહાસાગરીય પ્રવાહોની પ્રવાહો એટલે શું તો મહાસાગરની ઉપરથી ઘણા બધા પવનો વાય છે તો તેની આપણે જો વાત કરીએ તો મહાસાગરો પાસે વિશાળ પાણીનો જથ્થો રહેલો છે કે જે એક વર્ષોથી નિશ્ચિત દિશામાં જ વહે છે તેને પોતાની દિશા બદલી નથી જેને આપણે મહાસાગરીય પ્રવાહો કહીએ છીએ આ પ્રવાહો બે પ્રકારના હોય છે એક ઠંડા અને બીજા હોય છે ગરમ પ્રકારના શું કારણો છે આ ઠંડા અને ગરમ થવાનું તો પહેલું છે સૂર્યપ્રકાશ બીજું વાતા પવનો ત્રીજું જે મહાસાગરીય પાણીની અંદર જે ક્ષાર રહેલો છે તે અને ચોથું અને ખૂબ જ અગત્યનું પૃથ્વીનું પરિભ્રમણ આ ચાર તત્વોથી એ ગરમ અને ઠંડા રહે છે જો આપણે ગરમ પ્રવાહોની વાત કરીએ તો તે ક્યાંથી ક્યાં વાય છે તો ગરમ પ્રવાહો કાયમ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ વાય છે જ્યારે ઠંડા પવનો છે તે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ વાય છે કારણ કે સૂર્યના પ્રકાશ સીધા એ વિષુવવૃત્ત પર પડે છે અને ત્યાંની હવા ગરમ હોય છે તેથી વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા જે પવનો છે જતી જે હવા છે તે કાયમ ગરમ હોય છે જ્યારે ધ્રુવ પ્રદેશો પર બહુ પ્રકાશ આવતો નથી અને જેના કારણે તેના પરથી વાતા પવનો કેવા હોય ઠંડા હોય છે ખૂબ સરસ તો આ મિત્રો આ ખૂબ જ ધ્યાનથી રાખજો એમસીક્યુ કેવા પૂછાઈ શકે છે ખૂબ જ અગત્યનું છે હવે આપણે વાત કરીશું પર્યાવરણના ઘટકો સાથેનો આપણો આંતરસંબંધ કે આપણો આંતરસંબંધ કેવો છે તો પર્યાવરણના ઘટકોની જો વાત કરીએ તો પ્રાકૃતિક અને માનવ નિર્મિત એમ બે ભાગો પડે છે અને ત્રીજો જે ભાગ છે તે માણસો એ કેવી રીતે આપણે સમજીએ તો પર્યાવરણના ઘટકો પ્રાકૃતિક હોય છે અને માનવ નિર્મિત હોય છે જે કુદરતી ડાયરેક્ટ મળેલા હોય તે પ્રાકૃતિક અને એ બધા વસ્તુઓનો જૈવિક અજૈવિક પદાર્થોનો ઉપયોગ કરીને માણસે જે બનાવેલું હોય એને કહેવામાં આવે છે માનવ નિર્મિત જેમ કે પ્રાકૃતિકની વાત કરીએ તો માટી હોય પવન હોય વૃક્ષો હોય માનવ નિર્મિત વાત કરીએ તો આપણા ઘરો હોય રસ્તા હોય ફેક્ટરી હોય માણસોની વાત કરીએ તે સમાજ સાથે તહેવારો સાથે અને વૃક્ષો આ બધા જેવા ઘણી બધી વસ્તુઓ સાથે ડાયરેક્ટલી સંકળાયેલા હોય છે તો શું છે તે આપણે જાણીએ તો આંતરસંબંધ એટલે શું કે એકબીજા પર આપણે નભીએ એટલે કે એકબીજા પર આધાર રાખીએ કેવી રીતે તો જુઓ વાદળા ક્યારે બંધાય પાણી આપણને ક્યારે મળે જળ ક્યારે મળે જ્યારે પૃથ્વીનું તાપમાન દરિયામાંથી એ વરાળ બનીને જાય છે આકાશમાં વાદળા બને છે ત્યાંથી દરિયા પરના વાતા પવનો એને જમીન તરફ લઈ આવે છે જમીન તરફ જ્યારે આવે છે ત્યારે એ જગ્યાએ સ્થિર થાય છે તેનું ઘનીભવન થાય છે અને ઘનીભવનના કારણે વાદળોમાં રહેલી પાણીની વરાળ પાછી પાણી સ્વરૂપે વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે બીજી જો વાત કરું તો ઓક્સિજન આપણે શ્વસનમાં ઓક્સિજન લઈએ છીએ જે વનસ્પતિ આપે છે બરાબર ને અને આપણે બદલામાં શું આપીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ તે કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછું શ્વસનમાં કોણ લે વનસ્પતિ એવું આપણે ભણી ગયા છે તો જુઓ કે આપણે આપણા ઓક્સિજન માટે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ જ્યારે વનસ્પતિ ને પણ કાર્બન ડાયોક્સાઇડ જોઈએ ને ખોરાક બનાવવા તો તે કોના પર આધાર રાખે છે માણસો પર આવી રીતે તેઓ એકબીજા સાથે ખૂબ જ ગાઢ સ્વરૂપે જોડાયેલા છે જે રીતે કે પર્યાવરણના ઘટકો માનવ નિર્મિત તત્વો હોય તો એને શું જોઈએ વૃક્ષોને બધું જોઈએ ઘર બનાવવા વૃક્ષોની જરૂર પડે ઉત્ખનન કરવા એટલે કે જમીનમાંથી કંઈક કાઢવું હોય તો માટીની જરૂર પડે પવન દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ હા કે ના યસ એક્ઝેક્ટલી આપણે કરીએ છીએ અને માણસની વાત કરીએ તો સમાજ સાથે સંકળાયેલો છે તે સંબંધોમાં એકબીજા સાથે સંકળાયેલો છે તહેવારોમાં પોતાના સમાજ પોતાના પરિવાર સાથે સંકળાયેલો છે વૃક્ષો સાથે ગાઢ રીતે સંકળાયેલો છે કારણ કે વૃક્ષો વગર માણસ જીવી શકતો નથી અત્યારે આપણે ઉનાળામાં જોઈએ છીએ કે તાપમાન જેમ વધે તેમ માણસને ઘણી બધી બીમારીઓ થવા લાગે છે અમુક લોકોની સ્કિન એ બળી જાય છે ત્યારબાદ ચક્કર આવીને પડી જવું કે ઉલટી થવું એવા ઘણા બધા રોગો થાય છે હોસ્પિટલમાં જવું પડે છે મિત્રો એક ખાસ વાત ધ્યાનમાં રાખી કે વૃક્ષો એટલો ઓક્સિજન નથી આપતા કે આપણા પૃથ્વીનું તાપમાન પણ સુધારે છે તો આપણે એ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું રહે છે હવે આપણે વાત કરીશું પ્રદૂષણ એટલે શું આપણે અત્યારે જોઈએ છીએ કે આપણું વાતાવરણ કેટલું બધું ખરાબ થઈ રહ્યું છે કોઈને કોઈ ઘણા બધા કારણો છે બરાબર તો માનવીય ગતિવિધિના કારણે કે માનવીય ગતિવિધિ એટલે આપણે જે કાર્ય કરીએ છીએ તેના કારણે કુદરતને દૂષિત થવાની ક્રિયા જેને કહેવાય પ્રદૂષણ અને એ જે ઘટકો એ પ્રદૂષણ કરે છે આ ખાસ ધ્યાન રાખજો કે
કે જે ઘટકો પ્રદૂષણ કરે છે તેને પ્રદૂષકો કહેવામાં આવે છે. એમાં માટે જવાબદાર કોણ છે? તો બે વસ્તુઓ મુખ્ય જવાબદાર છે. એમાં પહેલી છે કે માનવ વિકાસની ઝંખના. આપણે તો બધાને એવું થાય કે વિકાસ થવો જોઈએ, બરાબર. આપણે અત્યારે ચાલતા જઈએ છીએ, તો કાલે આપણે સાયકલ પર જઈએ. સાયકલ પર છે તો બાજુવાળા જો કદાચ કોઈ સારું બાઈક લાવ્યા હોય તો મને પણ આ બાઈક જોઈએ, આપણે એ બાઈક પર જઈએ. કોઈ ગાડી લાવી તો ગાડી. એટલે કેવું કે માણસનો વિકાસ થવો જરૂરી છે, ના નથી પાડતો, પણ એ વિકાસ થવામાં આપણે પ્રદૂષણને પણ ઉત્પન્ન કરીએ છીએ, પ્રદૂષણનો પણ વિકાસ કરીએ છીએ. અને બીજું કે ઔદ્યોગિકરણ. રોજબરોજની જિંદગીમાં આપણે ઘણી બધી વસ્તુઓ વાપરીએ છીએ, ઘણી બધી માર્કેટમાં નવી આઇટમ્સ આવે. તે કેવી રીતે આવે? તો ઉદ્યોગો તરફથી આવે. નવી ફેક્ટરીઓ લખાય, બહુ થાય, પણ નવી ફેક્ટરીઓ પણ જે વસ્તુ બનાવવા માટે સામાનનો ઉપયોગ કરીએ છીએ તે ક્યાં નાખે? તો ક્યાંથી તો જમીનમાં છોડે છે, ક્યાંથી તો હવામાં છોડે છે, ક્યાંથી તો પાણીમાં છોડે છે. અને તેના અવાજના કારણે, એ ફેક્ટરીના મશીનના અવાજના કારણે ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે. એટલે પ્રદૂષણના મુખ્ય 4 પ્રકાર છે. એમાં પહેલું આવે છે ભૂમિ, બીજું આવે છે જળ પ્રદૂષણ, ત્રીજું આવે છે હવાનું પ્રદૂષણ અને ચોથું આવે છે ધ્વનિનું પ્રદૂષણ. આજે આપણે ભૂમિ પ્રદૂષણ જોશું. ભૂમિ પ્રદૂષણ શું થાય છે, કેમ થાય છે, તેના મુખ્ય કારણો છે. તો કારણ શું છે? તો પહેલું કે આપણે ઘર વપરાશનો જે ઘન કચરો છે, ઘર વપરાશનો કયો ઘન કચરો હોય છે? જે જમીન સાથે નથી મળતો તેવો. કાચ લઈ શકીએ આપણે, પ્લાસ્ટિક લઈ શકીએ, ઢોલ લઈ શકીએ. આવા ઘણા બધા એવા કચરાઓ છે કે જે આપણે સીધું બહાર ફેંકી દઈએ. મન થાય બારી ખોલી ફેંકી દઈએ. આખો ડોલમાં ભરીને કોઈ જગ્યા ઉપર ટેન્શન અને ફેંકી દીધું. તો આ બધો ઘન કચરો જમીનમાં વિઘટન પામતો નથી, ત્યાં વર્ષો સુધી એમને રહે છે, જેના કારણે જમીનની ગુણવત્તામાં માર પડે છે. ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી, આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ, ઘરે પણ આપણે કશું બાફા મૂકી હોય કે એવું હોય તો તેનું જે પાણી હોય તે આપણે નિતારી કાઢીએ, પાણી આપણે કાઢી નાખીએ. તે પ્રમાણે ઉદ્યોગોમાં જે વસ્તુ બનાવી હોય તો તેનો બનાવ્યા બાદ ત્યાં ઘણું બધું પાણી એમને એમ રહી જાય છે. તો તેનો મેં તમને આગળ કહ્યું તેમ કે સામાન્ય નિકાલ થાય છે. તો તેનો નિકાલ સામાન્યપણે એ લોકો સીધું જમીન પર છોડી મૂકે છે, જેના કારણે અંદર રહેલા જે હાનિકારક તત્વો છે તે પણ જમીન સાથે ભેળવે છે. અને જો જમીન પર નથી મૂકતા તો સીધું પાણીમાં મૂકી દે છે. ત્યારબાદ ઉત્ખનન ક્રિયા. ઉત્ખનન ક્રિયા એટલે કે આપણે આપણા ઘર મકાન બનાવવા માટે માટીનો ઉપયોગ નથી કરતા, છાણનો ઉપયોગ નથી કરતા, લાકડાનો ઉપયોગ નથી કરતા. હવે આપણે ઉપયોગ કરીએ છીએ સિમેન્ટનો, મોટા પથ્થરોનો. તો ઘણા બધા લોકો શું હોય છે કે ક્વોરી હોય છે. ક્વોરી એટલે શું? કે જેની અંદરથી ઉત્ખનન કરીને મોટા પથ્થરો કાઢવામાં આવે, જેની અંદરથી ડસ્ટ, નાની કપચીઓ, સિમેન્ટ અને બધી અન્ય વસ્તુઓ બનાવવામાં આવે છે. તો તે તમે જો ખોદી નાખો તો જમીનની જે મજબૂતાઈ છે તે બંધાયેલી રહેતી નથી અને જમીન ઢીલી પોચી થાય છે, જેના કારણે પાણી આવે ત્યારે જમીનનું ધોવાણ પણ થાય છે. ત્યારબાદ બાંધકામ પ્રવૃત્તિની વાત કરીએ તો અત્યારે આપણે જોઈએ છીએ કે ગમે ત્યાં બાંધકામ ગમે તે રીતે ચાલે છે, ગમે ત્યારે ગમે તે ખોદી નાખે છે. ખોદે તેનો વાંધો નથી, પણ એનું જ્યારે પાછું પૂરવામાં આવે ત્યારે જે કચરો હોય તે બેઠો એમને એમ જ અંદર જાય છે. તેના પર આપણે કોઈ પણ શું કહેવાય એમ કોઈ વસ્તુ સુધારીને કે ખરાબ વસ્તુ કાઢીને આપણે નવી માટી ઉમેરતા નથી. જે માટી હોય તે જ આપણે એના પર વર્ષો સુધી મૂકી દઈએ, જેના કારણે એની ફળદ્રુપતા પણ ખોરવાય છે. તો આગળ જો વાત કરીએ તો રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ખેતી સાથે સંકળાયેલા છે. ખેતીમાં આપણે સારો પાક મળે, આપણે વધારો પાક મળે, તેના માટે શું કરીએ? તો આપણે અલગ જાતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. તો એ રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ જેના કારણે જમીનમાં એ રસાયણો બચી જાય અને તેની અંદર તે પાછા જમીન સાથે ભળતા નથી. તે જમીન એમને એમ રહે છે, તેના કારણે આપણી જમીન એસિડિક થઈ જાય અને જમીન એસિડિક થવાના કારણે આપણને જેવા પાકો જોઈએ તેવા પાકો ત્યાં થતા નથી. આગળ જો વાત કરીએ તો પ્લાસ્ટિક શું છે? પ્લાસ્ટિકનો કચરો આપણે જોઈએ તો ગમે ત્યાં વેફર ખાધી પેકેટ ફોડ્યું, અંદરથી વેફર ખાધીને આપણે સીધી એને બહાર ફેંકી દઈએ. બરાબર, બહાર ફેંકી દઈએ, પાણીની બહાર ફેંકી દઈએ. પાણીની બોટલ જે છે એ પાણીની બોટલ આપણે પીને સીધી બહાર ફેંકી દઈએ. અને એના આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક કોઈ પણ દિવસ વિઘટન પામતી નથી. બરાબર, તો આના ઘણા બધા ઉપયોગ છે. પ્લાસ્ટિકના પણ તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો. તો આ પ્રદૂષણ આપણે અટકાવવું આપણા હાથમાં છે. ભૂમિ પ્રદૂષણ અટકાવવા એ આપણું હાથમાં એના શસ્ત્રો આપેલા છે. કયા શસ્ત્રો છે જોઈએ તો પહેલું કે જંતુનાશકો એટલે કે રાસાયણિક ખાતરોનો
છે આપણી પાસે ઓપ્શન છે કે રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ ટાળીએ તેની સામે શું કરી શકીએ તો પ્રાકૃતિક ખાતરોનો ઉપયોગ કરો જેમ કે આપણા ઘરે બનાવેલો કચરો છે જેને જીવામૃત કહીએ એ છાંટી શકો છો છાણનો ઉપયોગ કરી શકો છો અળસિયા